બનાસકાંઠાના વિભાજનને લઈ દિયોદર બંધનું એલાન પાડવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે મોટું નિવેદન અને દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું તેવું કહેવામાં આવ્યું છે। સ્થાનિક ધારાસભ્ય કેસાજીને ખુલ્લા મંચ પરથી દિયોદરના આંદોલનમાં જોડાવા હાકલ કરી છે। सांसद गैनीबेन साथे विधानसभा अध्यक्ष ने न्याय अपाववा माटे मांग करवामां आवी छे। जो जिल्लो न आपवो होय तो अमने बनासकांठामां ज राखो तेवुं कहेवामां आव्युं छे। आमां बहु मोटा राजकारण रमवामां आवी रह्युं छे तेवुं पण भरतसिंह द्वारा कहेवामां आव्युं छे। दियोदर पर कोई अखतरा करवानुं बंध करो तेवुं पण भरतसिंह द्वारा कहेवामां आव्युं छे। हाईकोर्ट सुप्रीम कोर्टना वकीलो राखवानी तमाम जवाबदारी हूँ जाहिर मंच पर लઉં છું કે જેવા हाईकोर्टનો वकील રાખવો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે, પરંતુ આપણે લડવું છે। આપણને અન્યાય થયો છે। तो बनासकांठाનું विभाजन અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે। મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે। દિયોદરને ઓગઢ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ દિયોદરમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે। आजाद चौक में મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે। આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। તો કાંકરેજ શિહોરી ખાતે લોકોએ બંધ પાડ્યું હતું। 2 જાન્યુઆરીથી લઈને આ દિન સુધી એટલે કે 4 દિવસથી લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક તરફ બંધ પાડવામાં આવી રહ્યો છે લોકો દ્વારા, બીજી તરફ વેપારીઓ દ્વારા રેલી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવામાં આવ્યા છે, તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। સતત 4 દિવસથી વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે, કાંકરેજને પણ બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે, જ્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને અલગ જિલ્લો ઓગઢ આપવામાં આવે। અત્યારે આપણી સાથે દિયોદરના ધારાસભ્ય કેસાજી છે, વાત કરીશું કેસાજી જોડે। કેસાજી, દિયોદરના લોકોની વર્ષોથી માંગ છે કે એક અલગ જિલ્લો આપવામાં આવે અને હવે થરાદ વાવ જે જિલ્લો જાહેર કરવામાં આવતા દિયોદરના લોકો નારાજ છે। આપ શું કહો છો? સૌપ્રથમ આપના માધ્યમથી મારા તરફથી સૌને જય ઓગળજી। આ ઓગળજીની ધરતી એટલે દિયોદરની ધરતી। આ દિયોદરની ધરતીએ મને 2 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો છે। આ ધરતીના લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવી, એની જે માગણી છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મારું સૌ પહેલું કર્તવ્ય છે, મારો ધર્મ છે, મારી ફરજ છે। આ વિસ્તારના ભૂગર્ભના સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો એ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાત ને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ। જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ વિસ્તારના સામાજિક સંગઠનો, જુદા જુદા એસોસિએશન અને નાગરિકો દ્વારા મારા સમક્ષ ઓગઢ જિલ્લાની રચના માટેની જે માગણી કરવામાં આવી એ યથા સમયે મેં રાજ્ય સરકાર, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે મોકલી છે અને હજી પણ ભવિષ્યની અંદર લોકોની જે કોઈ લાગણી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ। આજે જે મહાપંચાયત થઈ હતી, મહાપંચાયતમાં લોકો એવું કહ્યું કે કોંગ્રેસ, ભાજપ અને જે આગેવાનો છે તમામ સાથે છે ને તમામ સાથે મળીને માંગ કરી રહ્યા છે। આપ શું કહેશો? આ વિસ્તારની જનતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી મારું કર્તવ્ય છે, કર્તવ્ય હું નિભાવીશ। આ હતા આપણી સાથે કેસાજી। તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર જોડે આ જનતાની માંગ છે જે પહોંચાડવાનું કર્તવ્ય મારું છે તે